ઉમરવાડા બેઠી કોલોનીના કૃખ્યા ટ્રક પેડલર ખલીલ ઉર્ફે ઘોડાને સલાબતપુરા પોલીસે 74,000ના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને લાલગેટ પોલીસ પાસેથી ઝડપી પાડ્યો હતો. એસઓજીએ આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને લાલગેટ પટની હોલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસની ટીમ બાતમીના આધારે 3 મહિના પહેલા રાજહંસ એમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને ₹74,000ના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડ ₹1900 મળી કુલ ₹75,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખલીલ શેખને એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરવા માટે તેનો પુત્ર તૌફિક ઉર્ફે સોનુ જ ડ્રગ્સ લાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તોસીફ ઉર્ફે સોનુની પણ ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં અરબાઝ શેખની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન એસઓજીએ છેલ્લા 3 મહિનાથી ભાગતો ફરતો આરોપી અરબાઝ ઇસ્માઇલ શેખને લાલગેટ પટની હોલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં ઉમરવાડા અને માર્કેટ વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટમાં પણ 3 આરોપીની ધરપકડ કરી છે. એસઓજીએ પકડાયેલ આરોપી અરબાઝ શેખનો કબજો સલાબતપુરા પોલીસે સોંપી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.